નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મેષ લગ્ન. ફળકથનમાં થોડું આગળ વધીશું. જેમ કે લગ્નેશ, ધનેશ અને કારક અને સાથે શુભ ગ્રહો, અશુભ ગ્રહો. શુભ ગ્રહો ગુરુ, શુક્ર, ચંદ્ર, બુધ. અશુભ ગ્રહો સૂર્ય, મંગળ, શનિ. દરેક સ્થાનના કારગ્રહો. દરેક સ્થાનના કારક ગ્રહો ફિક્સ હોય અને દરેકની કુંડલીમાં ફિક્સ જ હોય. જેમ કે પહેલા સ્થાનમાં સૂર્ય કારક ગ્રહ, બીજું સ્થાન ત્યાં ગુરુ, ત્રીજા સ્થાને મંગળ, ચોથા સ્થાને ચંદ્ર, બુધ, મંગળ, પાંચમા સ્થાને ગુરુ, છઠ્ઠા સ્થાને મંગળ, શનિ, સાતમા સ્થાનમાં ગુરુ, શુક્ર, આઠમું સ્થાન ત્યાં શનિ, નવમા સ્થાને સૂર્ય, ગુરુ, દસમા સ્થાને બુધ, ગુરુ, સૂર્ય, શનિ, 11મા સ્થાને ગુરુ અને 12મા સ્થાનમાં શનિ. આ દરેક સ્થાનના કારકો ફિક્સ જ હોય છે દરેક ભાવમાં અને દરેકની કુંડલીમાં ફિક્સ તરીકે જોવામાં આવે છે. હવે જોઈશું આપણે મેષ લગ્ન. મેષ લગ્નનું સ્વામી મંગળ એટલે લગ્નેશ. જે પહેલા ભાવનો જે લગ્નેશ થાય ને એને 12 ભાવનું ફળ લેવાનું છે. માટે આપણે 12 સ્થાનમાં મંગળને પહેલાં લખી દીધો છે. સ્થાનેશ બી મંગળ થાય એટલે લગ્નેશ, સ્થાનેશ પણ મંગળ અને કારક સૂર્ય. અહીંયા આપણે જોઈશું પહેલા સ્થાનમાં કારક સૂર્ય. મંગળ અશુભ ગ્રહ છે પણ લગ્નેશને અશુભનો દોષ લાગતો નથી. લગ્નેશને તો બધા શાંતિ ફળ લેવાનું છે અને લગ્નેશ મેન કહેવાય છે. એ મંગળને અશુભનો દોષ નથી લાગતો. સ્થાનેશ બી મંગળ એટલે એ બી મંગળ છે અને કારક સૂર્ય જે અશુભ છે. હવે પહેલા સ્થાનનું ફળ તમારે જોવું હોય એટલે મંગળ, લગ્નેશ ને સ્થાનેશ અને કારક સૂર્ય જે અશુભ ગ્રહ છે. પણ પહેલા સ્થાનમાં જે બી બાબતો જોવાતી હોય તેમાં 80%નું ફળ સારું. કેમ કે પહેલા સ્થાનથી તંદુરસ્તી, આત્મબળ, મનોબળ, દેહબળ, જીવન સ્થાન, વ્યક્તિત્વ એ લગ્નેશને મળશે. કેમ? કે મંગળ પહેલા સ્થાનનો સ્વામી છે અને પહેલા સ્થાનનો સ્થાનેશ બી મંગળ છે. કારક સૂર્ય અશુભ છે પણ પહેલા સ્થાનથી લગ્નેશ, મંગળ ને સારું ફળ જ મળશે. બીજું સ્થાન વૃષભ રાશિ. વૃષભ રાશિનો માલિક શુક્ર. પહેલાં આપણે લગ્નેશ મંગળ, સ્થાનેશ શુક્ર અને બીજા સ્થાને કારક તરીકે ગુરુ. મંગળ, શુક્ર અને ગુરુ. મંગળ અશુભ ગ્રહ છે લગ્નેશ તરીકે, પણ તેને અશુભનો દોષ લાગતો નથી. લગ્નેશને કોઈ દિવસ અશુભનો દોષ લાગતો નથી. સ્થાનેશ શુભ ગ્રહ થયો, શુક્ર થયો. સ્થાનેશ ફળ આપશે અને લગ્નેશને સારું ફળ આપશે અને કારક ગુરુ એ બી શુભ ગ્રહ થયો. એટલે બીજા સ્થાનનું ફળ કુટુંબ, વાણી, ધન,
અને કુળ પણ જોવાય છે. તેથી બીજા સ્થાનનું ફળ લગ્નેશને અહીંયાથી સારું મળશે. ત્રીજું સ્થાન મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી બુધ. પહેલાં આવશે લગ્નેશ મંગળ, સ્થાનેશ બુધ અને ત્રીજા સ્થાને કારક મંગળ. ત્રીજા સ્થાનનો સ્થાનેશ બુધ થયો, જે લગ્નેશને સારું ફળ મળશે. કે કારક મંગળ અશુભ છે, પણ તે લગ્નેશ છે. લગ્નેશ મંગળ અને ત્રીજા સ્થાનનો કારક પણ મંગળ એ શુભ ફળ આપશે. અને સ્થાનેશ બી બુધ, જે શુભ ગ્રહ બને છે. એ ત્રીજા સ્થાનનું જે બી ફળ આપણે જોવાનું છે, જેમ કે પુરુષાર્થ આપણે જોઈએ, હિંમત જોઈએ, ઉત્સાહ, સાહસિક કરી શકશે કે નહીં આ જાતક, ટૂંકી મુસાફરી, ભાઈ ભાંડુનું સુખ, વિચારોનો ઉદ્ગમ, પાડોશી સાથે કેવો વ્યવહાર અને હસ્તાક્ષર, આ બધું ફળ ત્રીજા ભાવથી સ્થાનેશ લગ્નેશને આપશે. એટલે ત્રીજા સ્થાનથી આ બધું ફળ શુભ જ મળશે. ચોથું સ્થાન, ચોથા સ્થાને કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર, જે સ્થાનેશ થયો. પહેલાં આપણે લગ્નેશ મંગળ, ચોથાનો સ્વામી સ્થાનેશ ચંદ્ર, કારક તરીકે ચંદ્ર, બુધ ને મંગળ ચોથા સ્થાનના કારક છે. સ્થાનેશ ચંદ્ર, ચંદ્ર જે છે એ શુભ ગ્રહમાં આવે છે. ચંદ્ર સ્થાનેશ તરીકે લગ્નેશને સારું જ ફળ આપશે. અને કારક તરીકે બુધ બી છે, અને મંગળ બી છે, અને ચંદ્ર બી છે. મંગળ અશુભ ગ્રહ હોવાથી પણ તે લગ્નેશ છે. એટલે ચોથા સ્થાનનું જે બી ફળ આપણે જોઈએ છે તે બધું સ્થાનેશ લગ્નેશને આપશે જ. જેમ કે માતા સુખ, જમીન સુખ, જમીન જાગીર, સ્થાવર મિલકત, ઉચ્ચ કેળવણી, ખેતી, વાહન. ત્યાં ચોથા સ્થાનથી જે બી ફળ જોઈએ છે તે બધું સ્થાનેશ લગ્નેશને આપશે જ. એટલે ચોથા સ્થાનથી લગ્નેશને સારું ફળ મળશે. પાંચમું સ્થાન સિંહ રાશિ, તેનો માલિક સૂર્ય, એટલે સ્થાનેશ સૂર્ય થયો. એટલે પાંચમા સ્થાને પહેલાં લગ્નેશ મંગળ, સ્થાનેશ સૂર્ય અને પાંચમા સ્થાનમાં કારક ગુરુ. સ્થાનેશ અહીંયા સૂર્ય, જે સૂર્ય અશુભ ગ્રહમાં આવે છે માટે, અને કારક તરીકે ગુરુ, જે શુભ ગ્રહમાં છે માટે પાંચમાનું જે બી ફળ મળશે તે મંગળને 100% સારું નહીં મળે. કેમ કે સ્થાનેશ જે છે સૂર્ય છે અને તે અશુભ ગ્રહ બને છે માટે સૂર્ય લગ્નેશને પાંચમા સ્થાનનું ફળ એટલું નહીં આપે. તેથી આ પાંચમા સ્થાનનું ફળ લગ્નેશને એટલું પ્રાપ્ત નથી થતું. જેમ કે સંતાન, પૂર્વ પુણ્ય, મનની શાંતિ, વિચાર જ્ઞાન, અભ્યાસ વિદ્યા, પ્રેમ, દેવદેવીની ઉપાસના. અહીંયાથી આ બધું ફળ લગ્નેશને એટલું પ્રાપ્ત થવાનું નથી. છઠ્ઠું સ્થાન કન્યા રાશિ. કન્યા રાશિનો માલિક બુધ. છઠ્ઠા સ્થાનમાં પહેલાં લગ્નેશ મંગળ, સ્થાનેશ બુધ અને કારક તરીકે મંગળ અને શનિ. સ્થાનેશ થયો બુધ. બુધ શુભ ગ્રહમાં આવે છે. સ્થાનેશ તરીકે બુધ લગ્નેશને ફળ આપશે, પણ અહીંયા કારક જે છે મંગળ અને શનિ. મંગળ તો લગ્નેશ જ થયો એટલે તેને મંગળ સારું જ ફળ આપશે, પણ કારક તરીકે અહીંયા શનિ થયો એટલે છઠ્ઠા સ્થાનનું 80% ફળ સારું અને 20% ફળ અશુભ.
જે શનિ એમાં એનો ભાવ ભજવશે. જેમ કે ક્રોધ આવવો, રોગ, ઋણ, શત્રુ કરવા, આ બધું શનિ કરાવડાવશે. અસત્ય બોલવું, ઈર્ષા રાખવી, વેર ભાવના રાખવી, ગુપ્ત રોગ, સેવા વધારે કરાવે, નોકરી વધારે કરાવે, મોસાળથી દારિદ્રતા બતાવે, નોકર ચાકરમાં કામ કરવું પડે, તે બધું છઠ્ઠા ભાવથી જોવાય છે. આ બધું શનિ ભાવ ભજવશે. લગ્નેશને સ્થાનેશ તો ફળ આપશે જ, સારું આપશે, પણ શનિ એનો રોલ અહીંયા ભજવશે. જે અતિ કષ્ટ, અતિ મહેનત અને અતિ રોગ બી થઈ જાય, અતિ દેવું બી થઈ જાય, ઋણ બી થઈ જાય, ઘણો ગુસ્સો આવો, મારામારી કરવી, તે બધું. સાતમો ભાવ, સાતમા ભાવમાં તુલા રાશિ, જેનો માલિક શુક્ર. પહેલાં આપણે સાતમા ભાવમાં લગ્નેશ મંગળ, સ્થાનેશ તુલા રાશિનો માલિક શુક્ર, એ સ્થાનેશ મંગળ શુક્ર, અને સાતમા સ્થાનમાં કારક ગુરુ અને શુક્ર. એટલે ગુરુ શુક્ર કારક તરીકે અને શુક્ર સ્થાનેશ તરીકે બી. તો શુક્ર શુભ ગ્રહ છે, માટે સાતમા સ્થાનથી જે બી ફળ આપણને મળશે તે સ્થાનેશ લગ્નેશને આપશે ને લગ્નેશને સાતમા સ્થાનનું ફળ સારું જ પ્રાપ્ત થશે. જેમ કે પતિ પત્નીનું દાંપત્ય જીવન, ચરિત્ર, પ્રણય સુખ, ભોગ, ભાગીદારી, જાહેર જીવન, ન્યાયાલય, કોર્ટના દાવા, આ વગેરે સાતમા સ્થાનથી જોવાય છે. તે બધું ફળ આપણને સાતમા સ્થાનથી સારું જ પ્રાપ્ત થશે. જેમ કે મેષ લગ્નવાળાને સાતમા સ્થાનથી ભાગીદારી જોઈએ છે, તો ભાગીદાર સારો જ મળશે. કોર્ટ કચેરીના બી દાવા થાય, પણ સારા જ નીવડે. એવું નહીં કે ઓપોઝિટમાં કેસ થાય. કોર્ટ દાવા પણ સારા માટે થાય. તેવી જ રીતે આઠમા ભાવમાં વૃશ્ચિક રાશિ, જેનો માલિક મંગળ. એટલે આઠમે લગ્નેશ મંગળ, વૃશ્ચિક રાશિનો માલિક બી મંગળ, જે સ્થાનેશ થાય. મંગળ, લગ્નેશ, સ્થાનેશ મંગળ, અને આઠમા સ્થાનમાં કારક શનિ. હવે આઠમા સ્થાનથી જે બી ફળ મળશે લગ્નેશને સારું જ મળશે, કેમ કે પોતે ત્યાંનો સ્વામી બી થાય છે, સ્થાનેશ બી થાય છે, અને શનિ કારક તરીકે અશુભ ગ્રહ થાય છે. માટે આઠમા સ્થાનથી વીલ વારસો, બાપ દાદામાં વીલ વારસામાં કંઈ મળે કે ન મળે, આકસ્મિક ધન મળે કે ન મળે, દંડ થાય, સજા ભોગવે, જેલ પણ થાય, રિશ્વત લેવામાં બી પકડાય, કેમ કે શનિ છે અહીંયા, જે અશુભ બને છે આઠમા સ્થાનમાં. અને ત્યાં આકસ્મિક ધન લાભ, બાપદાદાની પ્રોપર્ટી, વીલ વારસોમાં બી શનિ ભાગ ભજવશે. એ એટલું તમને મળશે નહીં, કેમ કે શનિ આવી ગયો કારક તરીકે, જેને લગ્નેશ સાથે અશુભતા થાય છે. માટે નવમું સ્થાન, નવમા સ્થાનમાં ધન રાશિ, જેનો માલિક ગુરુ. નવમું સ્થાન પહેલાં આપણે જોઈશું સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ ગુરુ, અને કારક તરીકે નવમા સ્થાનમાં સૂર્ય અને ગુરુ. હવે અહીંયા સ્થાનેશ ગુરુ, જે ગુરુ જે છે શુભ બને છે, શુભ ગ્રહમાં આવે છે. એટલે મંગળ જે લગ્નેશ છે તેને નવમા સ્થાનનું ફળ સારું જ મળશે, કેમ કે ગુરુ શુભ ગ્રહ તરીકે સારું ફળ આપવા માટે બંધાયેલો છે, તેથી લગ્નેશને સારું જ ફળ આપશે. પણ અહીંયા એક કારક તરીકે સૂર્ય આવી ગયું. સૂર્ય ફળ આપશે, પણ સૂર્ય પોતે અશુભ બને છે. એટલે નવમા ભાવથી જે બી બાબત આપણે જોઈએ છીએ
જેમ કે પરોપકાર, ધર્મ ભાવના ભક્તિ, ગુરુ ભક્તિ, તપસ્યા, તીર્થયાત્રા, યશ, કીર્તિવાન, આવતો જન્મને યજ્ઞ. આ બધું સૂર્યના હિસાબે થોડુંક ઓછું મળે એમ કે સૂર્ય અશુભ ગ્રહમાં આવે છે માટે. 10મું સ્થાન મકર રાશિ, જેનો સ્વામી શનિ છે. એટલે 10મા સ્થાનને પહેલાં આપણે લગ્નેશ મંગળ, 10મા સ્થાનનો માલિક શનિ જે સ્થાનેશ થયો એ, અને 10મા સ્થાનમાં કારક બુધ, ગુરુ, સૂર્ય અને શનિ. હવે 10મા સ્થાનમાં મકર રાશિનો માલિક શનિ થયો, તેથી શનિ અશુભ ગ્રહ છે. શનિ અશુભ ગ્રહ છે જે લગ્નેશને ફળ ઓછું આપશે, જે લગ્નેશને જે ફળ જોવે છે તે ઓછું પ્રાપ્ત થશે. બુધ તરીકે કારક, ગુરુ કારક, પણ અહીંયા બે અશુભ ગ્રહ છે, સૂર્ય અને શનિ. તેથી મેષ લગ્નવાળાને 10મા સ્થાનનું ફળ પૂરું પ્રાપ્ત થતું નથી, ખાલી 50% જેટલું પ્રાપ્ત થાય, જેમાં પિતા, કર્મ, રાજ, વ્યાપાર, પ્રતિષ્ઠા, લોક વ્યવહાર, જ્ઞાતિ વ્યવહારમાં, પછી રાજકીયમાં, ઉચ્ચ અધિકારીમાં સફળતા મળતી નથી. કેમ કે અહીંયા અમુક અશુભ ગ્રહો બી ભાગ ભજવે છે માટે. હવે 11મું સ્થાન, 11મા સ્થાનમાં કુંભ રાશિ, જેનો માલિક શનિ. 11મા સ્થાને પહેલાં લગ્નેશ મંગળ, શનિ સ્થાનેશ અને કારક તરીકે ગુરુ. 11મા સ્થાનથી સ્થાનેશે ફળ આપવાનું છે લગ્નેશને, અને લગ્નેશે 11મા સ્થાનનું ફળ લેવાનું છે. શનિ 11મા સ્થાનનો સ્થાનેશ થયો, એટલે શનિ અહીંયા અશુભ ગ્રહ થયો માટે શનિ અહીંયા 11મા સ્થાનનું ફળ સ્થાનેશ તરીકે એટલું નહીં આપે. 11મા સ્થાનથી આપણે મિત્રો, લાભ, ઓળખાણ એ શનિના હિસાબે થશે. 11મા સ્થાને જે મિત્રો થશે શનિના હિસાબે થશે. બહુ વેપારી વર્ગના ન થાય, શનિના જેવા થાય, થોડા કપટી ને એવા, એટલે 11મા સ્થાનથી ફળ ઓછું મળશે, એટલું ફળ નહીં મળે લગ્નેશને. 12મું સ્થાન, 12મા સ્થાનમાં મીન રાશિ, જેનો માલિક ગુરુ. 12મું સ્થાન, જેમાં પહેલાં લગ્નેશ મંગળ, મીન રાશિનો માલિક ગુરુ જે સ્થાનેશ, અને 12મા સ્થાનમાં કારક શનિ. એટલે 12મા સ્થાનમાં મંગળ, ગુરુ અને શનિ. સ્થાનેશ તરીકે ગુરુ લગ્નેશને ફળ આપશે, કેમ કે ગુરુ આપણો શુભ ગ્રહ છે જે સ્થાનેશ થાય છે, અને લગ્નેશ મંગળને તે ભાવનું ફળ પૂરેપૂરું મળશે. પણ શનિ ત્યાં કારક તરીકે છે. કારક તરીકે શનિ ત્યાં આગળ 20% એનો ભાગ ભજવશે. જેમ કે ખોટા ખર્ચા આપણે જોઈએ 12મા ભાવથી, શારીરિક દુર્બળતા, વ્યાજ બહુ જાય, પ્રવાસમાં ઉણપ, હાનિ કરાવે, દેવું કરાવે, કર્જ કરાવે, ભોગ વિલાસ અને મોક્ષ, એ બધું 12મા ભાવથી જોવાય છે, જેનો ભાવ શનિ થોડો ભાવ ભજવશે. સ્થાનેશ પૂરું ફળ આપશે, શુભ ગ્રહ ગુરુ લગ્નેશને 80% ફળ ઘણું સારું મળશે. ખાલી 20% અશુભ કારક તરીકે શનિ તેના પ્રમાણે ફળ આપશે. શનિ બહુ ધીમો ગ્રહ છે અને થોડો કપટી છે, થોડી રૂશ્વત ખાય, લાંચ લે. શનિનું થોડું કામ શુદ્ધ નથી હોતું, થોડું અશુભ કામ હોય છે, જે તેનો ભાવ ભજવશે. ખાલી 20% જેટલો, વધારે નહીં.
કે સ્થાનેશ તો પૂરેપૂરું લગ્નેશ માટે બંધાયેલો છે ફળ આપવા માટે, કેમ કે ગુરુ શુભ છે માટે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.